ભૂમિકા ઘણા સમયથી પરિચિત સ્નેહીજનોની અપેક્ષા હતી કે હું કાંઈક મારા વિશે લખું. પોતાના વિશે લખવાનું કામ સરળ નથી હોતું. વ્યક્તિ બહુ જ સાવધાની રાખે તો પણ આત્મશ્લાઘાનો દોષ તો આવી જ જતો હોય છે. આપણે જ્યારે આપણા વિશે કંઈક કહેવા બેસીએ છીએ ત્યારે જે ઉત્તમ તત્વો હોય છે તેને ફૂલાવીને શણગારીને કહીએ છીએ. આને માનવ પ્રકૃતિની દુર્બળતા કહેવી કે આકર્ષક દેખાવાની લાલચ કહેવી, જે હોય તે, પણ મારે સ્વીકારવું જોઈએ કે હું આ દોષથી બચી શક્યો નથી. દોષોની સ્વીકૃતિ તથા તેની સભાનતા વ્યક્તિને મિથ્યાભિમાની થતી અટકાવે છે. કેટલીકવાર દોષોની સભાનતાથી વ્યક્તિને પોતાની દુર્બળતા પ્રત્યે ભારે ડંખ રહેતો હોય છે. આ ડંખ તેને નમ્ર તથા પરદોષ સહિષ્ણુ બનાવતો હોય છે. દોષો કરતાં પણ દોષોની અભાનતા અથવા કોઈ વાર તો દોષોને ગુણો માની લેવાની ધૃષ્ટતા વ્યક્તિને વધુ ભયંકર બનાવતી હોય છે. વ્યક્તિ કદી પણ દોષોથી સંપૂર્ણ મુક્ત થાય તે શક્ય નથી. અલ્પમાત્રામાં પણ દોષો તો રહેવાના જ, પણ દોષોની સભાનતા તથા સાર્વજનિક નહીં તો આંતરિક સ્વીકૃતિ તેને ઉત્તમ ગુણો પણ આપતી હોય છે. હું મારા જીવન ઉપર ફરી દૃષ્ટિ કરું છું તો સ્વભાવગત ભૂલો, સમજણની ભૂલો અને પરિસ્થિતિજન્ય ભૂલોથી તે ભરપૂર દેખાય છે. મેં ભૂલો કરી જ નથી, હું ભૂલો કરું જ નહીં તેવો દાવો અત્યંત નિમ્ન કક્ષાનો પામર માણસ જ કરી શકે. આવા પામરો જ્યારે પરમાત્મા થઈ બેસે અને જ્યારે હજારોની ભીડ તેમના પગ ધોતી થઈ જાય ત્યારે પ્રજાના પતન વિશે શું શંકા રહે? આપણે ત્યાંના ધાર્મિક ચરિત્રો લગભગ આ દિશામાં વિકસ્યા છે. એટલે તેમાં સત્ય કરતાં અસત્ય અને સહજતા કરતાં દંભનું તત્વ પ્રચુર રહ્યું છે. ભૂલો કરનાર પણ સંત થઈ શકે આવી વાત આપણા ગળે નથી ઉતરતી. એટલે પ્રાચીન આચાર્યો, અવતારો, સંતો, વિદ્વાનો વગેરેને આપણે પરિપૂર્ણ માનવા મનાવવાનો દાવો કરીએ છીએ. આ સ્વસ્થ માર્ગ નથી. ભૂલોને સ્વીકારવી તથા સુધારવી તે સ્વસ્થ માર્ગ છે. તે સરળ છે, સહજ પણ છે. તેમાં દંભ આડંબર કરવો નથી પડતો અને પ્રજાનું સહજ ઘડતર થાય છે. બીજી બાજુ પૂર્ણતાના પક્ષે નર્યો દંભ કરવો પડતો હોય છે, જે પ્રજાને વારસામાં મળે છે. એટલે પ્રજા પણ દંભી બની જતી હોય છે. આ ઉત્તમ માર્ગ નથી. મારા જીવનના કેટલાય તબક્કા છે. ગૃહત્યાગ પૂર્વેના ભાગને મેં સદંતર છોડી દીધો છે. ઘણા સ્નેહીજનોનો આગ્રહ છે કે હું તે ભાગ ઉપર કંઈક લખું. ઈશ્વર ઈચ્છા હશે તો કોઈ વાર તેની પણ ચર્ચા કરીશ, પણ પ્રસ્તુત પુસ્તકમાં મેં ગૃહત્યાગના દિવસથી શરૂઆત કરી છે. મને વૈરાગ્ય કેમ થયો તથા બીજા કયા પરિબળો હતા જેણે મને ગૃહત્યાગ કરવા દબાણ કર્યું તે બધી ચર્ચા કરી નથી. મેં અત્યંત ઉત્કૃષ્ટ વૈરાગ્યની ભૂમિકા અનુભવી છે. કાંચન કામિનીના ત્યાગના વિચારોની પ્રબળતાએ હું ગુરુની શોધમાં અકિંચન થઈને ભટક્યો છું. આ રખડપટ્ટીમાં એક તરફ શારીરિક દુઃખો સહેવા પડતા તો બીજી તરફ અનુભવોનું ભાથું પણ મળતું. ત્રીજી તરફ ધાર્મિક જગતની વાસ્તવિકતાને નજીકથી જોવાની તક પણ મળતી. માત્ર મોક્ષની તાલાવેલીથી ગૃહત્યાગ કરેલો. આજે મારા વિચારો બદલાયા છે. હવે મને મોક્ષની કશી જ ચિંતા નથી થતી. મર્યા પછી જે થવું હોય તે થાય, પણ સૌથી વધુ ચિંતા વર્તમાન જીવનની થાય છે. મારા જીવનની નહીં, સમગ્ર હિન્દુ પ્રજાના જીવનની. મને તેનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી, કારણ કે તેની ધર્મ વ્યવસ્થા તથા સમાજ વ્યવસ્થા અત્યંત ત્રુટિભરી છે. એક અભણ મુસલમાન અલ્લાહની બાબતમાં જેટલો સ્પષ્ટ તથા મક્કમ છે એટલો એક હિન્દુ વિદ્વાન ઈશ્વરની બાબતમાં સ્પષ્ટ નથી તથા મક્કમ પણ નથી. અસંખ્ય મતો, માન્યતાઓ, અવતારો, ભગવાનો, ગુરુઓ અને આજીવિકાલક્ષી અસંખ્ય શાસ્ત્રોથી પ્રજા વિભાજિત થઈને ભ્રમણાઓમાં ભટકી રહી છે. આ બધામાંથી તે છૂટી શકશે તેવી આશા બાંધાતી નથી, કારણ કે ભ્રાંતિઓ, ભૂલો અને કુમાન્યતાઓને તે પોતાનો આદર્શ વારસો માને છે. સામાન્ય પ્રજાને ઘેન તથા મદનું અફીણ પીવડાવવાની પ્રક્રિયા ચારે તરફ ચાલી રહી છે. આ ઘેન જ તેને સભાન થવા દેતું નથી. જે દેશની 99%થી ઉપરની પ્રજા 1%થી પણ ઓછી પ્રજાથી પરાજિત થઈ હોય, ગુલામ થઈ હોય, સદીઓ સુધી ગુલામીમાં સબળી હોય, છતાં પણ જો ગૌરવના બણગા ફૂંકી શકે, પોતાના ભવ્ય ધર્મ તથા ભવ્ય સંસ્કૃતિની દુહાઈ આપી શકે, તો પેલી 1%વાળી પ્રજા કેટલું ગૌરવ લઈ શકે? દૂરથી આવીને માત્ર મુઠ્ઠીભર પ્રજા વિશાળ પ્રજા ઉપર સદીઓ સુધી ચઢી બેસીને માછલા ધોઈ શકી હોય અને વિશાળ પ્રજા કીડામકોડાની માફક પગ નીચે છૂંદાતી રહી હોય, તો ધર્મ અને સંસ્કૃતિના બણગા કોણ ફૂંકી શકે? 99% કે 1%? આ 1% પ્રજાને પણ દૂર કરનાર ત્રીજી
1/4% પણ ઓછી પ્રજા આવી અને સફળ રહી. તેની સફળતાએ બહુમતી પ્રજાને નવું જીવન મળ્યું. જો આ 1/4% પ્રજા આ દેશમાં ન આવી હોત તો શું થાત, તે કહેવું ભયંકર છે. મને ઇતિહાસના પુસ્તકોમાં રસ છે. મેં જુદા જુદા અનેક ઇતિહાસવેત્તાઓના પુસ્તકો ઉપર નજર ફેરવી છે. હું કહી શકું છું કે ભૂતકાળમાં એટલે કે અત્યંત પ્રાચીન કાળથી હિન્દુ પ્રજા ભયંકર અત્યાચારો સહેતી આવી છે. પછી તે અત્યાચારો કરનાર ગ્રીકો હોય, સિથિયનો, શકો, હુણો કે મુસ્લિમો હોય. પોતાના ઉપર પોતાનું રાજ્ય તે બહુ જ ઓછા સમય સુધી કરી શકી છે. કારણ કે વર્ણ વ્યવસ્થાની નિયંત્રિત સમાજ રચનામાં યોદ્ધાઓની ભયંકર કમી, શસ્ત્ર તથા શારીરિક ક્ષમતા પ્રત્યે અસાવધાની, શૌર્ય, સાહસ અને મહત્વાકાંક્ષાની જગ્યાએ અતિસંતોષ વૃત્તિ, જગત પ્રત્યે મિથ્યાભાવ અને તેમાંથી પ્રગટેલી ઉદાસીનતા, આ બધું પ્રજાને ગુલામ થવાની ભૂમિકા પૂરી પાડનારું તત્વ બની રહ્યું. આજે પણ તેમાંથી છોડાવવાનો પ્રયત્ન થતો નથી. એટલે આજે પણ તે માર ખાતી થઈને જીવે છે. તેને પ્રાચીનતાના નામે ચઢાવેલો અફીણનો નશો કોણ ઉતારે? કોણ તેની વાસ્તવિકતા બતાવે? હું દિન પ્રતિદિન વધુને વધુ નિરાશ થતો જાઉં છું. કારણ કે પ્રજાને વાસ્તવિકતાના દર્શન કરતાં ઘેનમાં મહાલવો વધુ ગમે છે. ગુજરાતની દશા તો બીજા પ્રાંતો કરતાં પણ વધુ ભયંકર છે. ઇતિહાસની શરૂઆતથી જ અહીં વિદેશી, વિપ્રાંતિ તથા વિધર્મીઓએ રાજ્ય કર્યું છે. છેલ્લા 2500 વર્ષના ઇતિહાસમાં ગુજરાત ઉપર ગુજરાતીઓએ ક્યારે રાજ્ય કર્યું તેવા પ્રશ્નના જવાબમાં શું કહીશું? આપણે આપણી દુર્બળતાને સ્વીકારવા તૈયાર નથી. કારણ કે આપણે ધર્મ અને સંસ્કૃતિના મિથ્યા ઘેનમાં ઘેલા થઈને ઝૂમી રહ્યા છીએ. જેવું રાજકીય ક્ષેત્રમાં થયું તેવું જ ધાર્મિક ક્ષેત્રમાં થયું તથા થઈ રહ્યું છે. ગુજરાતી પ્રજાને અનુયાયી બનાવનાર ધર્મગુરુઓ લગભગ બીજા પ્રાંતના જ રહ્યા છે. ગુજરાતમાં જન્મેલા નર શાર્દુલ દયાનંદને ગુજરાત સ્વીકારી ન શક્યું. પંજાબ અને ઉત્તર ભારતના ભાગો તેમને પચાવી શક્યા. આટલા અધાપતન પછી પણ આપણે મહાન હોવાના બણગા ફૂંકી રહ્યા છીએ. પ્રસ્તુત પુસ્તકમાં મેં મારા અનુભવોના માધ્યમથી જીવનની વાસ્તવિકતાને બતાવવા પ્રયત્ન કર્યો છે. ખુલ્લું મસ્તિષ્ક રાખીને હું વિચર્યો છું. એટલે મેં ઘણુંય પકડીને છોડી દીધું છે. જ્યારે મને એમ સમજાય કે આ સત્ય તથા હિતકારી નથી, ત્યારે હું તેનો ત્યાગ કરી દઉં છું. હું પરિવર્તનવાદી છું. વિશ્વ સતત પરિવર્તિત થઈ રહ્યું છે. એટલે તે નવું, તાજું તથા સત્તાવાળું છે. પ્રાચીનતામાંથી પ્રેરણાના તત્વો ગ્રહણ કરવા જ જોઈએ, પણ પ્રાચીનપંથી ન થવું જોઈએ. થવું જોઈએ અર્વાચીનપંથી. આપણે વર્તમાનમાં જીવવું છે અને ભવિષ્યમાં વિસ્તરવું છે. જીવનમાં એક તરફ ભાવના હોવી જોઈએ તો બીજી તરફ વૈજ્ઞાનિક અભિગમ પણ હોવો જોઈએ. પરલોક કરતાં પ્રથમ આલોકના પ્રશ્નોના સમાધાનમાં શક્તિ ખર્ચાવી જોઈએ. વૈજ્ઞાનિક અભિગમના અભાવે આપણે વ્યક્તિના મૂળભૂત પ્રશ્નો તથા અપેક્ષાઓની ઉપેક્ષા કરી છે. એટલે વિધવા દહન એટલે કે સતી થવાનો રિવાજ, દેવદાસી, શૂદ્ર પ્રજા, અસ્પૃશ્યતા, ઊંચ નીચના ભેદો, આરોપિત તપસ્વી ત્યાગી જીવન વગેરે વ્યવસ્થાઓ ઊભી કરી છે. જે સહજ તથા કુદરતી છે તેને સ્વીકારવાની જગ્યાએ અસહજ તથા અકુદરતી જીવન પ્રત્યે આપણે વધુ આકર્ષિત થતા રહ્યા છીએ. અકુદરતી જીવન એ કુદરતનો અપરાધ છે અને તેની સજા ભોગવવી જ પડતી હોય છે. જો આપણે વાસ્તવવાદી થઈએ તો વધુને વધુ કુદરતના ખોળે ઢળીએ. આ જ કારણસર મેં વર્ણાશ્રમ ધર્મ કરતાં માનવતાવાદી ધર્મને વધુ પસંદ કર્યો છે. માનવ ધર્મમાં કોઈ બ્રાહ્મણ નથી કે કોઈ શૂદ્ર નથી, કોઈ ચાંડાલ નથી કે કોઈ જાતિ માત્રથી અસ્પૃશ્ય નથી. બધા માનવ જ છે. આશ્રમ વ્યવસ્થા પણ હવે મારા ગળે ઉતરતી નથી. 75 વર્ષે કોઈ વૃદ્ધ સંન્યાસ ગ્રહણ કરે તે વાત જ હાસ્યાસ્પદ છે. જ્યારે તેનું શરીર રોગોથી તથા દુર્બળતાથી ખખડી ગયું હોય, તેની સેવા શુશ્રૂષાની જરૂર હોય, લાગણીઓની જરૂર હોય, પથ્યપૂર્ણ આહારની જરૂર હોય, ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણની જરૂર હોય, ત્યારે એ વૃદ્ધને ગૃહત્યાગ કરાવી ગામ બહાર વૃક્ષ નીચે રહેવું તથા 5 ઘરની ભિક્ષા લાવી પાણીમાં ઝબોળીને એક વખત ખાવું, કોઈપણ સ્થળે 3 દિવસથી વધુ ન રહેવું વગેરે કઠોર નિયમો સાથે જીવનના પાછલા વર્ષો વિતાવવા કહેવું તે વ્યાવહારિક તો નથી જ, માનવીય પણ નથી. પ્રાચીન કાળમાં તથા આજે પણ આવા કેટલા વૃદ્ધ સંન્યાસ લે છે અને કેટલી સફળતાથી પાર પડે છે તેનો વિચાર કરનારને ખ્યાલ આવશે કે આ વ્યવસ્થા કદી સફળ રહી નથી. આવું કરવાની જરૂર પણ શું છે? મોક્ષ માટે ઘર કે પરિવારને છોડવા જરૂરી નથી. ઘર છોડીને અંતે અમે મોટા આશ્રમો બાંધીએ છીએ ને? પરિવાર છોડીને ચેલાચેલીઓનો વિશાળ પરિવાર કરીએ છીએ ને? અને કોર્ટ કચેરીમાં પણ ક્યાં પાછા રહીએ છીએ? બીજી તરફ બાલ્યાવસ્થા કે યુવાવસ્થામાં સાધુ થઈ જવાનું કે સાધુ કરી દેવાનું પણ કલ્યાણકારી નથી.
આમાં થોડાક માણસો અપવાદ હોઈ શકે, કેટલાક મહાન વિભૂતિઓ થઈ શક્યા હોય તેની પણ ના નહીં. હું મારી જ વાત કરું. જો મેં ગૃહત્યાગ ન કર્યો હોત તો હું આજે જે છું તે ન થઈ શક્યો હોત. આટલી સ્વીકૃતિ પછી પણ આટલા વર્ષોના મારા તથા બીજા અનેકના અનુભવોથી કહી શકું છું કે આ કુદરતી માર્ગ નથી. નાના બાળકો કે ભોળા યુવાનોને વૈરાગ્યનો નશો ચડાવીને આ માર્ગે વાળી તો શકાય છે, પણ પાર પાડવાનું કામ સરળ નહીં, અત્યંત કઠિન બની જાય છે. મેં મારા આશ્રમમાં સંન્યાસ લેવા આવેલા કેટલાય યુવાનોને સમજાવીને ઘેર પહોંચાડ્યા છે. હું ભલે બાવો થયો, પણ મારે લોકોને બાવા બનાવવા નથી. મેં ધાર્યું હોત તો અનેક શિષ્યોનું ટોળું ઊભું કરી શક્યો હોત, પણ હું જાણું છું કે તે કુદરતી માર્ગ નથી. થોડા લોકો ભલે મારા ઉપર ચીડાય, પણ જાગ્રત થવા માંગતા લોકોને મારે જાગ્રત કરવા જ જોઈએ. પોતાના બાળકોને સાધુ ન બનાવશો, સન્ન બનાવજો. આટલું કરો તો ઘણો છે. સાધુ સાધ્વી થયેલા મોટા ભાગના માણસોની વૃદ્ધાવસ્થા કેવી જાય છે તેનું અધ્યયન સૂક્ષ્મતાથી કરનારને મારી વાતની પ્રતીતિ થઈ જરે. આટલું કહ્યા પછી પણ બધા જ માણસોએ સંસારી થઈ જ જવું તેવો મારો દુરાગ્રહ પણ નથી. શારીરિક, માનસિક અને આર્થિક રીતે અક્ષમ હોય તેવા માણસો માટે તે ક્ષેત્ર દુઃખનું ક્ષેત્ર હોઈ શકે છે. તેમણે બચવું જોઈએ. જેમ આંખ મીચીને ઉતાવળે સાધુ થવાથી બચવું જોઈએ, તેમ આંખ મીચીને ઉતાવળે સંસારી થવાથી પણ બચવું જોઈએ. મારા અનુભવોનો પ્રથમ ભાગ જનતા જનાર્દન આગળ મૂકતા મને સંકોચ થાય છે. ક્યાંક મેં કોઈને અન્યાય તો નહીં કરી દીધો હોય. મારી આત્મશ્લાઘાના દોષને તો ઉદારવાચક વર્ગ સહન કરી લેશે, પણ મારી દોષવૃત્તિને પણ તે સહન કરે તેવી હું નમ્ર યાચના કરું છું. એટલા માટે કે મેં કંઈ લખ્યું હશે તેમાં રજૂઆત, ભાષા, શૈલી વગેરેની ત્રુટીઓ તો હશે જ, પણ સમગ્ર પ્રજાના હિતની બાબતમાં હું સ્પષ્ટ છું, પૂરી નિષ્ઠાવાળો છું, એટલે આક્રોશ તથા અપયશ સહન કરવા તૈયાર છું. સારા આશયથી લખાયેલ કોઈ વાત, રજૂઆત વગેરેના કારણે અસુખકર થઈ ગઈ હોય તો લોકો મને ક્ષમા કરે, મારું ધ્યાન દોરાવે, કૃપા કરે, જેથી બીજી આવૃત્તિમાં સુધારો થઈ શકે. પ્રસ્તુત પુસ્તકનું ભાષાકીય શુદ્ધિ વગેરેનું કાર્ય વ્યસ્ત હોવા છતાં અત્યંત ચીવટથી શ્રી ચિમનલાલ રી ત્રિવેદીએ કર્યું છે, તે બદલ તેઓનો અત્યંત આભાર. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી ઠાકોરભાઈએ આ પુસ્તકને વહેલામાં વહેલી તકે આપ સૌની આગળ મૂકવા માટે જહેમત ઉઠાવી છે, તે અભિનંદનીય છે. ભગવતી પ્રેસવાળા શ્રી ભીકાભાઈ પટેલને પણ અભિનંદન. અંતમાં પરમ કૃપાળુ પરમાત્માને કરબદ્ધ પ્રાર્થના કરી વિરમું છું. સ્વામી સચ્ચિદાનંદ. તારીખ 13/9/2086. શ્રી ભક્તિનિકેતન આશ્રમ, પોસ્ટ બોક્સ 19, દંતાલી, દંતાલી પેટલાદ, જિલ્લો આણંદ 388-450, ગુજરાત. ફોન 02697 252480.